દશત રચવાની છે, ધૂમ મચાવવાની છે। જય માતાજી મિત્રો, હું છું આકાશ રાઠોડ। સ્વાગત છે આજના નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર તમને ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ બનાવતા શીખવાડીશ, એ પણ નવા ઇફેક્ટો સાથે। તમારે કંઈ કરવાનું નથી, ખાલી ફોટો મૂકવાના છે એટલે તમારું વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર। તો એના માટે તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। ડાઉનલોડ કર્યા બાદ તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો, આ ઓપ્શન દેખાય ઉપર, તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે મેલ આઈડીથી, અને સાઇન ઇન કર્યા બાદ તમે નીચે પ્રોજેક્ટ વાળો ઓપ્શન તમને દેખાય છે, બરાબર, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ તમારે શું કરવાનું છે, તમે જોઈ શકો છો, તમારે ફૂલ પ્રોજેક્ટ ઓપન કરવાનો છે। ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી રહેશે, તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। તો ફૂલ પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, જઈને તમે વિડીયો જોઈને ફૂલ પ્રોજેક્ટ કઈ રીતના ડાઉનલોડ કરવાનું એ તમે શીખી શકો છો, બરાબર। પછી તમને ફૂલ પ્રોજેક્ટ આ રીતના કંઈક જોવા મળશે, જેની અંદર તમને સોંગ પણ મળી જશે અને ઘણા બધા લેયર પણ તમને જોવા મળી જશે, બરાબર। તો આની તમારે શું કોણ છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરવાનું છે, મીડિયા ઓપ્શન છે, અને તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનું હોય એ ફોટો સૌથી પહેલાં તમારે અહીંયાથી એડ કરવાનો રહેશે, બરાબર। જેમ કે આપણે આ ફોટો લઈ લઈએ છીએ, ફોટાને 3 ટપકા પર ક્લિક કરીને અહીંયા ફિલ્સ કમ્પ્લીટ કરી દેવાનું છે, અને ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટાને ખેંચીને નીચે તમારે લાસ્ટમાં સોંગની ઉપર તમારે લાઈને મૂકી દેવાનું છે, આ રીતે, બરાબર। આ રીતના મૂકી દીધો ફોટાની અંદર તમારે અમુક ઇફેક્ટો ઓટોમેટિક તમારે લાગી જશે, તમારે કંઈ કરવાનું આવશે નહીં। બાકી તમને અહીંયા 3 લેયર તમને જોવા મળતા હશે, તમે જોઈ શકો છો, ડબલ ગ્રીન ને એક બ્લુ, બરાબર। તો તમારે શું કરવાનું છે, એમાં જવાનું છે અને એના પર ક્લિક કરીને તમને બતાવી દો અહીંયા શું કરવાનું છે। જેમ કે આ લેયર એક છે, બરાબર, તેના પર ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ તમારે અહીંયાથી કલર એન્ડ ફિલના ઓપ્શનમાં તમારે જવાનું રહેશે। તેના પર ક્લિક કર્યા બાદ તમે સ્ટારવાળો ઓપ્શન તમે જોઈ શકો છો, તેના પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા। તેના પર ક્લિક કરી પછી ફરીથી સ્ટારવાળા ઓપ્શન પર ક્લિક કરી તમારે જે ફોટો તમે મૂકવો હોય તમે મૂકી શકો છો, બરાબર। જેમ કે અહીંયા મારે આ ફોટો મૂકવો છે, પછી તમે જોઈ શકો અહીંયા યસ પર ક્લિક કરશો, તમારે અહીંયા ફોટો આવી જશે, બરાબર। પછી તમારે ફોટો ચેન્જ કરવો તો તેના પર ક્લિક કરી ફરીથી એ ફોટો તમે અહીંયા સિલેક્ટ કરશો એટલે બીજો ફોટો તમારે અહીંયા આવી જશે। તો આ રીતે તમે ફોટા અહીંયાથી એમાં જઈને તમે મૂકી શકો છો, બરાબર, આ રીતે। તો તમારે જેટલા પણ અહીંયા બીજું જે લેયર છે મિત્રો, એમાં પણ તમારે એ રીતના કરીને અહીંયા ફોટા મૂકવાના રહેશે। જેમ કે આપણે આ ફોટો લઈ લઈએ છીએ, બરાબર, પછી પ્લસ ઉપર ક્લિક કરી એટલે ફોટો આવી ગયો। પછી ઉપરવાળા લેયરમાં પણ સેમ એ જ રીતના કલર એમ ફિલના ઓપ્શનમાં છે, સ્ટારવાળા ઓપ્શનમાં જઈને પછી આપણે એ ફોટો અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે, અને પછી યસ પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારો ફોટો કંઈક આ રીતે તમે જોઈ શકો છો, અહીંયા આ રીતે સેટ થઈ જશે, અને તમારું અહીંયા વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે। અને વિડીયો બની જાય એટલે તમારું અહીંયા સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો રાખશો, જે તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો જે વિડીયો છે મિત્રો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ નથી આવે, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો। અને મિત્રો બધું માટે તમને લિંક ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી રહેશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।